જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું। સોમનાથ મહાદેવ મંદિર આસપાસ વરસાદ વરસ્યો। સૂત્રાપાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। કોડીનારમાં 1.5, ઉનામાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ છવાયો છે। આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી વાતાવરણ છવાયું હતું। આપ જોઈ શકો છો, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે જે મેઘરાજા છે તે તેની મેઘવર્ષા કરી રહ્યા છે। લાંબા સમય બાદ મેઘરાજા હાલ ગીર સોમનાથ જિલ્લામાં પધાર્યા છે। બીજી તરફ જે જગતના તાત ધરતીપુત્રો છે તે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ પણ જોઈએ એવો વરસાદ પડતો નથી। આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ સમગ્ર જિલ્લામાં વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતો પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા વરસે અને જે મુરઝાતો પાક છે તેને બચાવે। હાલ તો સમગ્ર જિલ્લાની સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ મેઘાવી માહોલ છવાયો છે અને જાણે મેઘરાજા પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને જલાભિષેક કરતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।